હું માનસુનભાઈ એમ પરમાર, બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટી. 2019ની અંદર હું દિયોદર વિધાનસભા અધ્યક્ષ હતો અને 2022માં હું દિયોદર વિધાનસભા લડ્યો અને 2024ની અંદર હું લોકસભા લડી ચૂક્યો છું. મુખ્ય જે એક વાત કરવાની છે કે ઘણા દિવસોથી હું વાત કરવાનો હતો પણ અંદર ગૂંચાતો હતો, પણ આજે મને એવું લાગ્યું કે ચલો આજે વાત કરી જ લઉં. તો જે આપણી સરકાર છે એ અમુક વાતો કરે કે અમે ખેડૂત માટે કંઈક કરીશું, આમ કરીશું, પણ ખરેખર ખેડૂતની વિરોધમાં જ છે. હમણાં મેં કાલે એક વિડીયો જોયો હતો દિલ્હીનો, તો એ ભાઈ એવું કહી રહ્યા હતા કે ભાઈ અચાનક સરકારે નિયમ લાગુ કર્યો કે ભાઈ 15 વર્ષ જૂની ગાડીમાં ડીઝલ નાખવામાં નહીં આવે. તો એ ભાઈ કે 40 લાખની ગાડી મેં 2-2.5 લાખમાં આપી દીધી હોય અને પાછા ફરી 2-4 દિવસમાં પાછું એમનું પરિપત્ર બદલી જતું હોય અને પાછા હતું એમને ગાડીઓ ચાલવા દેતા હોય, તો શા માટે ભાઈ, કેમ આવું કરવું પડે છે? શું સરકાર ઉદ્યોગપતિઓના ઘર ભરવા માગે છે કે ખેડૂતોને નર્ધન કરવા માગે છે? જો ખેડૂતોના હિતમાં હોય તો એમને તો ફક્ત ને ફક્ત જે ગાડી ગેસ કરે પ્રદૂષણ એના માટે જ એમને તો છે ને. ગાડીથી એમને શું મતલબ છે કે ગાડી 20 વર્ષ જૂની હોય કે 50 વર્ષ જૂની હોય, એમને ગાડીથી ક્યાં મતલબ છે? એમને તો પ્રદૂષણથી મતલબ છે ને. વરાળ કરતી હોય ગાડી, ધુઓ કાઢતી હોય તો સરકારને એવો નિયમ લાવવો પડે કે ભાઈ 20 વર્ષ જૂની થાય નહીં, 50 વર્ષ જૂની હોય તો ચાલશે, પણ 2 લાખ કિલોમીટર કે 2.5 લાખ કિલોમીટર ફરે એટલે એન્જિન બદલવું જોઈએ. કદાચ સરકાર એવું કહી શકે, કારણ કે એન્જિન બદલો એટલે ધુઓ કાઢવાનું બંધ થઈ જાય. પણ આ તો નહીં, ગાડી જ નવી લેવી એટલે હવે ગાડીનો તો કોઈક એવા માણસો છે, અમુક શોખીન છે, તો એમણે ગાડી લીધી હોય ફક્ત ફરવા માટે, એમને કંઈક ગામ જવા માટે મહિનામાં એકવાર લઈને નીકળતા હોય, 100 કિલોમીટર ફરતી હોય તો 20 વર્ષમાં એ ભાઈ ઘણી ફેરવે તો 40,000 કિલોમીટર પર. શું એને 40,000 કિલોમીટર ગાડી વેચી દેવાની? એટલે ભાઈ મારું એટલું કહેવાનું થાય સરકારને કે તમે નિર્ણય લો તો જોઈને લો, આવા નિર્ણયો ખોટા ન લો, કારણ કે એમાં ગરીબ લોકોને બહુ નુકસાન થાય છે. ગાડી ગમે એટલી પણ જૂની હોય એનામાં એવો તમે નિયમ લગાવો તો અમે પણ સહમત થઈએ કે નહીં, સરકારે સારો નિયમ લગાવ્યો છે તો એના માટે અમને સરકારથી કોઈ વિરોધ નથી. અમે જે હેરાન થશે એનો વિરોધ છે. અમે બહુ હેરાન થશે. આજે નોટબંધી લાવો, તમે શું લાવો, તમે 2000ની નોટ લાવ્યા તો થોડા દિવસમાં બંધ કરી દીધી. તમને નોટ કઈ લાવી એ નથી ખબર પડતી. તમારી 2000ની નોટે અત્યારે દેખાતી નથી. તમે કાયદો લાગુ એ કરો વગર જોયા સમજ્યા વિચાર્યા વગર, અને પાછો કાયદો હતો એમને કરી દો. એટલે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને સારી રીતે સરકાર ચલાવો. અમને તમારાથી કોઈ વિરોધ નથી. અમને તમારા કાયદાઓ અમુક બનાવો છો એનાથી વિરોધ છે. ખોટા કાયદા ન બનાવો. તમને જે આ ભાઈનો મેં વિડીયો જોયો મને બહુ દુઃખ થયું કે 40 લાખની ગાડી 2 લાખમાં આપી દીધી, પાછો કે એનો કાયદો લાગુ થઈ ગયો. એ ભાઈને બહુ અંદર જલન થાય છે. એટલે પ્લીઝ આવું ન કરો, નહીં તો પછી આવનારા સમયમાં